જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે? આજે આપણે બનાવવાની છે સુખડી. સુખડી આજે માતાજીને ધરાવવાની છે, તો થોડીક જ બનાવવાની છે. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તમે લોકો કઈ રીતે સુખડી બનાવો છો જરૂરથી કમેન્ટ કરજો. હું આખી અલગ રીતે સુખડી બનાવું છું. સુખડીની રેસીપી છે તો હું એક અલગ રીતે બનાવું છું, મારી રીતે અલગ છે. તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ રીત તમને કેવી લાગી. સૌથી પહેલાં મેં ઘી લીધું છે કઢાઈમાં. તો ઘી ગરમ થઈ ગયું છે, એના પછી મેં એમાં લોટ એડ કરી દીધો છે, ઘઉંનો લોટ. લોટ એમાં શેકાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તો મેં એડ કર્યો છે લોટ. એમાં જેટલો લોટ આપણે એડ કરવો એટલો કરી શકાય, જેટલું ઘી એડ કરવું એટલું કરી શકાય. તો આપણે થોડીક જ બનાવવાની હતી આજે, તો આપણે એ પ્રમાણે એડ કર્યું છે. તો હવે તેમાં થોડું મિક્સિંગ કરી દઈશું. એમાં મિક્સિંગ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. તો ઓકે થઈ ગયું છે મિક્સિંગ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. કેવી સુખડી બને છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે અહીંયા લોટ શેકી લેવાનો છે, પૂરેપૂરો લોટ શેકાઈ જાય એના પછી આપણે એમાં ગોળ એડ કરવાનો છે. મેં કોઈ અલગ રીતે ટ્રાય કર્યો છે, તો તમે એમ જણાવજો કે આ રીત તમને કેવી લાગી છે અને કેવી સુખડી બની છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મારા અંદાજા પ્રમાણે તો મેં જે કર્યું છે સુખડીનો ટ્રાય સારી અને ઓકે જ બની છે, પણ તમે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો. તો હવે આપણે જ્યાં સુધી લોટ શેકાય છે ત્યાં સુધી મિશ્રણને એડ કરતા જ રહીશું. એક્ઝેક્ટલી લોટ શેકાઈ જાય છે એના પછી આપણે ગોળ એડ કરવાનો છે. તો હજુ થોડીક જ 1-2 મિનિટની વાર છે લોટ શેકાવામાં. મોસ્ટ તો થોડોક લોટ શેકાઈ જ ગયો છે. હવે લોટ એક્ઝેક્ટલી શેકાઈ જાય છે, થોડી સ્મેલ પણ આવવા લાગી ગઈ છે. તો હવે લોટ શેકાઈ જાય છે એના પછી ગેસ બંધ કરવાનો છે. હજુ 1-2 મિનિટ થોડીવાર ગેસ ઉપર જ લોટ રાખવો પડશે. જે ગોળનો પાયો કરીને સુખડી બનાવતા હોય છે એમાં ગોળ એક્ઝેક્ટલી પાયો કડક થઈ જતો હોય છે, સુખડી તો તૂટે નહીં, તમે દિવાલે પસાડો એવી થઈ જતી હોય છે. તો એના કરતાં મેં કંઈક અલગ રીતે બનાવવાનો ટ્રાય કર્યો છે અને એ પણ સારી બને છે આ ટ્રાયમાં. તો મોસ્ટ લોટ શેકાઈ જ ગયું છે. હવે આપણે એમાં ગોળ એડ કરવાનો છે. તો હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું. પહેલાં ગેસ બંધ કર્યા પછી આપણે એમાં ગોળ એડ કરીશું. લોટ ઘણો બધો શેકાઈ ગયો છે, તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ છીએ. ગેસ બંધ કર્યા પછી એમાં થોડું ઘીની જરૂર પડી છે, તો આપણે એડ કર્યું છે. જો કે લોટ ઓકે શેકાઈ ગયો તો એવું લાગે થોડું ઘી ઓછું છે, તો ઘી એમાં એડ કરી દીધું છે. રોટલીવાળું ઘી લેવાય નહીં પ્રસાદીમાં, તો એ ઘી લીધું નથી, અલગથી ઘી લીધું છે. એમાં એઠું ઘી ના લેવું જોઈએ, એના માટે ઘી અલગથી લીધું છે. તો હવે આપણે ગેસ એક્ઝેક્ટલી બંધ કરી દઈએ છીએ. એના પછી આપણે એમાં ગોળ એડ કરી દેવાનું છે. ગેસ મેં હવે કરી દીધો છે બંધ. તો હવે એમાં ગોળ એડ કરવાનું છે. તો થોડુંક સ્લાઇડ ઠંડો થઈ જવા દેવાનો છે લોટ, એક સ્લાઇડ જ. તો એક્ઝેક્ટલી એક સ્લાઇડ લોટ ઠંડો થાય છે એમાં આપણે એક્ઝેક્ટલી ગોળ એડ કરી દેવાનો છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો કે સુખડી કેવી બની છે જરૂરથી જણાવજો. એકદમ મસ્ત પોચી સુખડી બની ગઈ છે. તમને લોકોને કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમે લોકો કેવી રીતે સુખડી બનાવો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. મેં તો એકથી બીજી વાર ટ્રાય કર્યો છે, મેં વધારે નથી બનાવેલી સુખડી, તો મને એટલો બધો અનુભવ પણ નથી. અને સુખડી બનાવવામાં કોઈ મિસ્ટેક હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો નેક્સ્ટ ટાઈમ આપણે સુખડી બનાવીશું એમાં એ મિસ્ટેકને આપણે સોલ્વ કરી દઈશું. તો હવે આપણે એકદમ થોડોક ઠંડો પણ થઈ ગયો છે. હવે આપણે એમાં ગોળ એડ કરવાનું છે મિત્રો. આમાં શું થાય છે કે લોટ થોડો ઝીણો છે ને ઘઉંનો, તો ચોંટી જાય છે. બાકી બધું ઓકે છે, પણ ઘઉંનો લોટ થોડો ઝીણો છે એટલે થોડી તકલીફ થાય છે. બાકી કંઈ વાંધો નહીં આવે એવું. મસ્ત લોટ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં ગોળ એડિંગ કરીએ છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. જો તમે વિડીયોમાં જોઈ શકો છો, હું હવે એમાં ગોળ એડ કરું છું. તમે લોકો મિત્રો કમેન્ટ કરવાનું ના ભૂલતા કે અમારી સુખડી તમને કેવી લાગી અને તમે સુખડી કેવી રીતે બનાવજો. જો એમાં હવે પૂરેપૂરો ગોળ એડ થઈ ગયો છે. એક્ઝેક્ટલી ગેસ ઠંડો થઈ ગયો છે. ગેસ ઠંડો થયા પછી જ ગોળ એડ કરવાનો હોય છે. હવે એને આપણે ગોળ એડ કર્યા પછી એટલું એકદમ હલાવવાનું કે જ્યારે ગોળ અને લોટ મિક્સ પૂરેપૂરો થઈ જાય છે, તો ત્યાં સુધી આપણે બેટર હલાવવાનું છે કે પૂરેપૂરો મિક્સ થઈ જાય છે. ગોળ એમાં કટકા ન રહેવા જોઈએ, ત્યારે જ ઉખડી એકદમ થારી બની જશે પછી. તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું વિડીયોના એન્ડ સુધી બતાવું છું કે ગોળ કેવી રીતે એક્ઝેક્ટલી આ રીતે જ કરવાનું હોય છે. મસ્ત ઉખડી એકદમ પોચી અને સોફ્ટ
રેડી થઈ જશે. એવું પાયો જેમ કડક થઈ જાય છે, તમે ગોળનો કરો છો તો એવી રીતે આમાં પાયો કડક નહીં થાય. અને આ ઉખડી ખરેખરમાં 5થી 10 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે, એમાં કોઈ વાર લાગતી નથી. તો આમાં શું છે કે તમારે પાયો ને બધું કરવાનું નહીં રહે. જો પાયો કરો છો તો પાયો કડક થઈ જાય છે, તો એમાં બહુ તકલીફ પડે છે. એવું બધું આમાં નહીં થાય. આખી લોટ શેકીને સુખડી બનાવવાની રીત અલગ જ છે. તો તમે વિડીયોના એન્ડ સુધી રહેજો અને સુખડી કેવી બની એ જરૂરથી જણાવજો. તમે લોકો સુખડી કેવી રીતે બનાવો છો એ પણ વિડીયોમાં જણાવજો, કમેન્ટ કરજો. અને વિડીયો વધુથી વધુ શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને કોઈ મિસ્ટેક છે તો જરૂરથી જણાવજો. લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમારી સુખડી કેવી બની છે જરૂરથી જણાવજો. લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ના ભૂલતા મિત્રો.